કે કરોડો રૂપિયા જોડે આમ આદમી પાર્ટીનો કોઈ એક દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કંઈ પકડાયું છે અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આમ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આમ આદમી પાર્ટીના હવાલા કાંડમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીના દિલ્હીના નેતાઓ દ્વારા ગુજરાતમાં સુરત ખાતે જે પ્રમાણે રૂપિયા મોકલવામાં આવ્યા હતા અને રૂપિયા પોલીસે ઝડપી પાડ્યા હતા, ત્યારબાદ હવે આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથે સાથે ઇન્કમટેક્સ વિભાગ પણ સક્રિય થયું છે અને આ રૂપિયા લાવનારા તેમજ રૂપિયા મોકલનારા સહિત કોને કોને ડિસ્ટ્રીબ્યુટ થવાના હતા એની પણ તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. જે પ્રાથમિક વિગતો સામે આવી છે એના પ્રમાણે રાજ્યના યુટ્યુબર્સ જે છે અને સોશિયલ મીડિયા ઉપર જે લોકો એક્ટિવ છે એ લોકોને આ પૈસા આપી અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનો નેરેટિવ સેટ કરવા માટે ખર્ચ કરવામાં આવવાનો હતો. પરંતુ એ પહેલા જ હવાલા કૌભાંડનો પર્દાફાશ થયો છે અને આ હવાલા કૌભાંડના છાંટા દિલ્હી સુધી ઉડે એવી પણ એક સંભાવના છે. દિલ્હીના જે રાજકીય આગેવાનો છે એમણે આ ફંડ કઈ રીતે મેનેજ કર્યું એની પણ હવે તપાસ કરવામાં આવશે. કે કરોડો રૂપિયા જોડે આમ આદમી પાર્ટીનો કોઈ એક દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કંઈ પકડાયું છે અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આમ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે. આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા અને ગુજરાતના લોકોને અને ગુજરાતને કઈ રીતે અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા. આનું આખું ષડયંત્ર આજે ખુલ્લું પડ્યું છે. આવનારા દિવસોમાં એક વિષય જ્યારે સામે આવશે ને તો તમને પગ નીચેથી જમીન હટી જશે કે કોઈ આ પ્રકારનો પ્રયાસ પોતાના દેશના નાગરિકો જોડે કઈ રીતે કરી શકે. મારા ગુજરાતના ભોલા ભાલા નાગરિકોને ફસાવાનો પ્રયાસ કરવામાં આવે. આખું ષડયંત્ર ખુલ્લું પડ્યું છે આજે બહાર. અને દ્રશ્ય વિડીયો એ જોઈએ એટલે આપણે એમ વિચારતા રહી જઈએ કે આ ઈમાનદારીની વાત કરનાર લોકો આટલા કરોડો રૂપિયા રોકડા કઈ રીતે લઈને બેસે છે. ખ્યાલ આવે છે ને હું શું કહું છું? આ ગામમાં કોઈ બી ઘૂસે ને તો સપાચક હિસાબ કરવાની તૈયારીઓ જોડે રાજ્યના હિતમાં રાજ્યની અસ્મિતાને ને રાજ્યના નાગરિકને બદનામ કરનાર આ એક લોકોને સીધા કરી લેવાની જવાબદારી એ અહીંયા બેઠેલા સૌ નાગરિકોની છે. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આ બાબતે ગુજરાતના નાગરિકો સંપૂર્ણ રીતે તૈયાર છે. ગુજરાતની અંદર વાત કરીએ તો સુરતની આંગડિયા પેઢીમાં પૈસા મંગાવવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે અહીંયા આંગડિયા સર્વિસ ઝડપી છે અને ખૂબ મોટા પ્રમાણમાં હરિપુરાથી માંડી અને શહેરના અનેક વિસ્તારોની અંદર આંગડિયા પેઢીના કર્મચારીઓ કામ કરતા હોય છે અને એમની ઓફિસો આવેલી હોય છે. સરળતાથી હવાલાના રૂપિયા મળી રહે એ માટે પણ આ કારસો ગોઠવવામાં આવ્યો હતો. પરંતુ પોલીસની બાતમીને આધારે જે આ કાંડનો પર્દાફાશ થયો છે અને આ એક પ્રકારના લાંચ કાંડ જેવું છે, હવાલા કૌભાંડ છે અને હવાલા કૌભાંડની અંદર સીબીઆઈ પણ સક્રિય થાય અને ઈડી પણ સક્રિય થાય એવી પણ એક સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ જે રૂપિયા આવ્યા હતા એ યુટ્યુબરોને આપવાની સાથે સાથે ગામડાઓની અંદર પણ નવા જ પ્રકારે નેરેટિવ સેટ કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આ આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, જેનો પર્દાફાશ થયો છે. અને ગામડામાં પણ કોને કોને આ રૂપિયા આપવામાં આવનાર હતા એની તપાસ પણ પોલીસ કરી રહી છે. આમ આદમી પાર્ટી આમ તો મોટી વાતો કરે છે ઈમાનદારીની, પરંતુ ઉપરથી મોટો ઢોલ છે અને અંદરથી પોલમપોલ છે એ વાત હવે સાબિત થઈ ગઈ છે. અને ગુજરાતની અંદર સત્તા મેળવવા માટે એ લોકો ધમપછાડા કરી રહ્યા છે, પરંતુ પ્રજા એમને આવકાર આપે એવી સંભાવનાઓ ખૂબ ઓછી છે. કેમ કે આમ આદમી પાર્ટીનું કેરેક્ટર જે છે એ લોકોની સામે ખુલ્લું પડી ગયું છે. લોકોને ખ્યાલ આવી ગયો છે કે આ બધા જ જે લોકો છે આમ આદમી પાર્ટીના એ લોકોનું વાણી અને વર્તન અસામાજિક તત્વો જેવું છે. તંત્રને બેફામ ગાળો આપવી, ખુલ્લામાં તાયફા કરવા અને અનેક પ્રકારે સરકારને ઘેરવા માટે ગમે તે હદ સુધી નેરેટિવ સેટ કરવાની જે એમની માનસિકતા છે એ તમામ બાબતોથી પ્રજા હવે જાગૃત થઈ ગઈ છે.
અને ખાસ કરીને જે સેન્ટરોની અંદર આમ આદમી પાર્ટી એવો દાવા કરે છે કે અહીંયા અમારી સરકાર આવશે અથવા તો અમારા જ પ્રતિનિધિઓ નેતૃત્વ કરશે, એ તમામ સ્થળો ઉપર અત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકરોને જાકારો આપવામાં આવી રહ્યો છે. આ હવાલા કૌભાંડના પડઘા હજુ પણ આગામી દિવસોમાં પડશે. હાલમાં પોલીસ તમામ સ્તરેથી તપાસ કરી રહી છે અને આ પૈસા કોને પહોંચાડવાના હતા એની પણ તમામ વિગતો પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવી રહી છે. જે પ્રમાણે પંજાબમાંથી ઉઘરાવી અને ઠેકેદારોના પૈસા ગુજરાતમાં મોકલી અને સત્તા પરિવર્તન માટેના પ્રયત્નો કરવામાં આવતા હતા, એ હવે ખુલ્લા પડી ગયા છે અને આમ આદમી પાર્ટીના નેતાઓને નીચા જોણું થયું છે. તેઓ કોઈની આંખમાં આંખ મિલાવીને જવાબ આપવાની સ્થિતિમાં નથી. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.